નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની અમુક ટિપ્સ. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે ભાગીદારી વાર્ષિક હિસાબ, ભાગીદારી પેઢીના જે વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરીએ છીએ એની અંદર અમુક જે ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે, જે નાની વસ્તુ છે પણ તમને જરૂરથી કામ આવશે. સૌથી પહેલાં તો સજેસ્ટિવ સમ્સ કે બોર્ડ એક્ઝામ પહેલાં તમારે ઉદાહરણ નંબર 1 અને 5 અને સ્વાધ્યાયના દાખલા 8, 14 અને 15 જરૂરથી રિવાઇઝ કરીને જવું જોઈએ. ત્યારબાદ અમુક ટિપ્સ છે કે જેમ કે તમારે બધા ખાતાઓ પેન્સિલથી વ્યવસ્થિત દોરવા જોઈએ. એક પેજમાં એક જ ખાતું આવે એ રીતે તમારે દાખલો ગણવો જોઈએ. ખાતાની ઉપર બરોબર હેડિંગ, ડિટેલમાં હેડિંગ આપવું જોઈએ, જે તે વર્ષનું, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું કે રીતે ડિટેલમાં હેડિંગ આપવું જોઈએ. ત્યારબાદ સૌથી પહેલાં તમારે હવાલા વાંચવા જોઈએ અને ત્યારબાદ તેને કાચા સરવૈયામાં ટિક માર્ક કરવા જોઈએ. અને કાચા સરવૈયામાં જે ઉધાર બાજુ રકમ આપેલી છે એની હંમેશા ઉધાર અસરત થશે, જમા રકમ આપેલી છે એની હંમેશા જમા અસરત થશે, અને કાચા સરવૈયામાં આપેલી જેટલી પણ એન્ટ્રીઓ છે એની હંમેશા એક જ અસર થશે. ત્યારબાદ હવાલાની હંમેશા 2 અસર થશે, બરોબર. અને આંતરિક હવાલા આપેલા હોય તો આંતરિક હવાલા કરવાનું ભૂલાય નહીં. આ બધી અમુક ટિપ્સ છે કે જે તમને જરૂરથી કામ આવશે. થેન્ક યુ.